Parvati Padai
परम पूज्य सनातन धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री अजय प्रसाद महाराज श्री અને પરમ પૂજ્ય સ્વામી ભાવી આચાર્ય મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી અને સમસ્ત ધર્મકોળ પરિવારના દેવરડા આશીર્વાદ સાથે આપણા પુણાના નૂતન મંદિરમાં સદગુરુ વૈરાગ્ય મૂર્તિ નિષ્કળાનંદ સ્વામી દ્વારા રચિત પુરુષોત્તમ પ્રકાશની સુંદર કથાનું શ્રવણ કરતા પુરુષોત્તમ પ્રકાશના સપ્તમ પ્રકારમાં સંતોએ મહારાજની આગળ પ્રાર્થના કરી છે કે પ્રભુ આપ જેમ કહો એમ અમે કરીએ. અને ત્યારે મહારાજે કીધું, ભાઈ સંતો,
તમે ગામડે ગામડે ફરો, એ જીવોને સત્સંગ કરાવો અને એમના જન્મ મરણના ખાતા વળાવો. અને એ સમયે સંતોએ મહારાજને 7 પ્રશ્નો પૂછ્યા છે કે મહારાજ, અમે જ્યારે ગામડે જઈએ ત્યારે અમારી સામે જે મોક્ષુ આવે એને અમે શું વર્તમાન ધરાવીએ, કેવી રીતે ભજન કરાવીએ, કેવી રીતનું ધ્યાન કરાવીએ, અને સાથે મહારાજ અમે જ્યારે વિચરણમાં જઈએ ત્યારે અમે કેવી રીતે વર્તીએ, અમે કેવો વેશ ધારણ કરીએ, કેવી રીતે વાત કરીએ અને શું ઉપદેશ આપીએ. અને હે મહારાજ, આટલી વસ્તુ તમે કહો એમ કરશું અને એક અમારું ધાર્યું કરશું. એમાંય સંતોએ, કારણ કે સ્વાભાવિક તરત પ્રશ્ન થાય, સંતોએ પોતાનું ધાર્યું કરવાની કેમ વાત કરી? તો એના માટે સંતોએ કીધું કે મહારાજ, આપ જે કહેશો એ બધું જ અમે પુરુષને ઉપદેશ આપશું, પણ ડાયરેક્ટ નારીને નહીં આપીએ. અને મહારાજ નહીં આપીએ એનું સંતોએ વિસ્તારથી કારણ બતાવ્યું છે. પણ એ કારણને આપણે વધારે વિસ્તારથી એટલે સમજ્યા, કારણ કે ખાલી એક જ કડીમાં જોઈએ વાંચી જઈએ તો કદાચ એમાંથી ઘણા બધા પ્રશ્નો પણ આપણા મનમાં ઉદ્ભવે. અને આપણે જે કાલે એક કથા સાંભળીએ, ઘણી કથા એવી છે જે તમે કદાચ પહેલી વાર સાંભળી હશે. આપણે નામ સાંભળ્યું હોય કે એકલ શૃંગી ઋષિ, પરાશર ઋષિ, ખાલી નામ સાંભળ્યું હોય, પણ વાસ્તવિકતામાં એની શું સ્થિતિ હતી, એમની સાથે શું ઘટના બની, કે કેવી સ્થિતિ હોવા છતાં પણ એમની આરે શું થયું, એ મોટા ભાગે એમ કહેવાય કે આપણા કથા પ્રસંગોમાં એ ન આવે. એટલા માટે, કારણ કે એમાં મુખ્ય પ્રસંગો જ પૂરા ન થતા હોય તો આ બધું ડીપમાં ક્યાં જવાનું આવે. તમે ભાગવતજીની કથા સાંભળો તો ત્યાં પણ બધા ઋષિઓની કથા બિલકુલ ટૂંકમાં હોય. તો પછી સત્સંગી જીવનની સાંભળવા બેસો તો ત્યાં એ જ રીતે હોય. અને મોટા ભાગે કોઈ પણ શાસ્ત્રની કથા હોય ત્યારે મોટો વક્તાને પ્રશ્ન એ હોય ગમે એમ કરીને પૂરું કરવાનું. પણ અહીં હું એવું નક્કી કરીને બેઠો કે આપણે વક્તા હોય તો પૂરું કરીએ ને. પ્રભુ આપણે વક્તા જ નથી, આપણે તો વારે રહીને સમજવા આવ્યા છીએ, એટલે જેટલું થાય એટલું આવડશે એટલું કરીશ, અને નહીં પૂરું થાય તો ધૂરું મૂકી દઈશ. વળી ક્યારેક ઠાકોરજીની ઈચ્છા થશે તો ત્યારે પાછા આપણે વાંચશું, ત્યારે આપણે સમજશું. પણ હકીકત એ છે કે મોટા પ્રસંગોમાં મોટું બધું જાણવા મળે, પણ ઝીણું કાતવાનું રહી જાય છે. એટલે આપણે એક પ્રસંગોને ખૂબ સારી રીતે આપણે સમજ્યા. તો કે મને આ બધી ખબર નહોતી, પણ કોરોના કાળની અંદર કેનેડાના હરિભક્તોનો એવો ભાવ હતો કે અમને થોડો કથાનો લાભ આપો. અને ત્યારે લાલજી મહારાજે કીધું કે લાભ આપો. મેં કીધું પણ મને આવડતું નથી, આ ઓનલાઈન ઓલું તમે લાભ આપો. મેં કીધું એવું મને નથી આવડતું. વડતાલ તો બધું આપણે સેટઅપ ગોઠવેલું હતું એટલે લાલજી મહારાજ ત્યાંથી સીધું કરતા હતા. એટલે મને વાત કરી, મેં કીધું મને નથી આવડતું. મને કે તમે લાવો ફોન, એમાં હું નાખી દઉં. પછી લાલજી મહારાજે સેટઅપ કરી દીધું. હવે એ લોકોનો કોલ આવે તમારા દબાવવાનું. ઓકે, પછી શીખ્યા ને શરૂ કર્યું. ને એની અંદર પુરુષોત્તમ પ્રકાશને ત્યારે તો નક્કી નહોતું કેટલા વર્ષ કોરોના આવે, એટલે કીધું હાવ નિરાતે આપણે પુરુષોત્તમ પ્રકાશને સમજવું છે. એટલે એક કડીને અમે સમજી અને એ સમય મેં કથા કરેલી. અને ત્યારે પછી આ બધી કહાની 7 દિવસે એકવાર, એટલે દર રવિવારે અમે ઓનલાઈન કથા કરીએ અને બાકીના દિવસો વધે એમાં હું બધું પુસ્તકોમાંથી ગોતું, ક્યાં કેમ શું લખ્યું છે, ક્યાં કહાની છે, આ બધું ગોતીને ભેગું કર્યું હતું. હવે કાયમ કામ લાગે છે. અને આ બધા પ્રસંગો એવા છે કે લગભગ આપણને ખ્યાલ હોતો નથી. ઘણી બધી આપણો સનાતન ધર્મ છે એટલો ગહન ને વિશાળ છે કે એના પારને પામવું બહુ કઠિન છે. એટલે આપણે
ગઈકાલે જે સંતોએ અહીંયા મહારાજની આગળ માત્ર નામોલ્લેખ કર્યો, કારણ કે મહારાજને તો ખાલી નામ દેતા ખબર છે ને કે મહારાજ પરાશર જેવા ઋષિનું થયું, ઇન્દ્ર અહલ્યા સ્વયં મોહિની રૂપ જેમાં શિવજી મોહિત થયા, બ્રહ્માજી મોહિત થયા, એકલ શૃંગી જેવા મોહિત થયા. અરે મહારાજ સૌભરી ઋષિ મોહિત થયા, જે 60,000 વર્ષ સુધી પાણીના તળિયે તપ કરતા. અરે ભગવાનનું મન કહેવાય આવા નારદજીના મનમાં લગ્નની ઈચ્છા થઈ. એટલું જ નહીં, જેને દેવતાઓના ગુરુ કહેવાય, દેવ ગુરુ ભૂલ્યા દિશ પોતે રે, નિજ અનુજ વધુરૂપ જોતે રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. દેવતાઓના ગુરુ એટલે જેને આપણે બૃહસ્પતિ કહીએ છીએ, એ દેવતાઓના ગુરુ છે. એ પણ એમ કહેવાય પોતાની દિશા ભૂલી ગયા અને કોના ઉપર મોહિત થયા? તો પોતાના નાના ભાઈ નિજ અનુજ વધુ રૂપ જોતે, પોતાના નાના ભાઈની ધર્મપત્નીના રૂપની અંદર મોહિત થયા. દેવગુરુ બૃહસ્પતિ એટલે જે બ્રહ્માજીના માનસ પુત્ર અંગિરા ઋષિ અને એ અંગિરા ઋષિના પુત્ર એટલે કે અંગિરા ઋષિએ લગ્ન કર્યું સુનિતા નામના કન્યા સાથે, જેના દ્વારા જેનો જન્મ થયો, જેને બૃહસ્પતિ કહેવામાં આવે છે. અને એ બૃહસ્પતિના નાના ભાઈ જેનું નામ ઉતથ્ય છે અને જેનું લગ્ન મમતાની સાથે થયું. અને એ મમતા જ્યારે ગર્ભવતી થયા ત્યારે એવું કહેવાય કોઈ નારી જ્યારે ગર્ભવતી થાય ત્યારે તે દિવ્યમાન બને છે. અને એ ગર્ભાવસ્થામાં છે, એ સમયે બૃહસ્પતિએ એનું રૂપ જોયું ને એમાં મોહિત થયા. અને એ સમય એમ કહેવાય કે મમતાના ઉદરમાં રહેલા બાળકે અવાજ કર્યો. આગળ કથા એટલે સમજાવું, પણ અહીંયા સંતોએ માત્ર એટલું યાદ કરાવ્યું કે સ્વયં બૃહસ્પતિ પોતાના નાના ભાઈના પત્ની મમતા ઉપર મોહિત થયા. શાસ્ત્રોનો મત છે કે નાના ભાઈની પત્ની એ દીકરી સમાન છે. પોતાની જે પુત્રી એમ પોતાથી જે નાનો ભાઈ હોય એની જે ધર્મ પત્ની એ મોટા ભાઈના માટે દીકરી સમાન છે. તો બૃહસ્પતિ જેવા એ પણ એમ કહેવાય કે આવી ભૂલ ખાઈ ગયા છે. એનો અર્થ એ છે એટલે શાસ્ત્રોમાં ઉક્તિ બતાવવા આવી કે પોતાની સગી બહેન કે દીકરીની સાથે પણ એકાંતમાં રહેવું જોઈએ નહીં. અને જેના માટે આ વાક્ય માટે પણ બહુ મોટા શાસ્ત્ર અર્થો થઈ ગયા છે. કારણ કે ઘણાનું કહેવાનું હતું કે આ તો ખોટી વાત છે. અને આ બધી જે મોટા મોટા એ જે લીલા કરી છે એટલા માટે કરી છે જેથી કરીને જીવાત્માને જાણવા શીખવા માટે મળે કે ભાઈ એવું નથી, આ મનનો ભરોસો કરી ન શકાય. મન ક્યારે આગા પાછું થાય એનું કાંઈ નક્કી નથી. એટલા માટે પહેલેથી જો સાવધાન રહે તો વાંધો આવે નહીં. બાકી મનના ભરોસે નહીં, ના ના આપણને એવું ન થાય. અને એટલે આપણે ત્યાં નિત્ય સત્સંગ કથા વાર્તાનો આગ્રહ શું કામ રાખવામાં આવ્યો? અગર એકવાર સાંભળી લીધું આપણને ખબર પડી ગઈ, પછી રોજ શું કામ સત્સંગ કરવાનો? રોજ એટલા માટે કરવાનો કે મનનો ભરોસો નથી, ક્યારે મન આગા પાછું થઈ જાય એ નક્કી નહીં. એટલે નિત્ય સત્સંગનો આપણે ત્યાં આગ્રહ કરવામાં આવ્યો. અને તમે જો જ્યાં નિત્ય સત્સંગનો યોગ રહ્યો ત્યાં બહુ વાંધો નથી આવતો, નકર અઘરું થાય છે. અને એનાથી આગળ સંતોએ મોટા મોટાની વાત કરી, એટલે કે દેવતાઓની, ઋષિઓની, દેવગુરુની વાત કરી. અને પછી સંતો કહે છે કે મહારાજ મોટા મોટા રાજાઓ યયાતિ સુંદરી સુખ આશરે માગ્યું જોબન પુત્રને પાસરે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. યાતિ નામના મહાન રાજા થયા. જે યાતિ રાજા એવા મહાન રાજા હતા, અયોધ્યા નગરીના રાજા હતા. જે વંશમાં ચંદ્રવંશમાં પણ
ત્યાંથી આગળ એમનું વર્ણન આવે અને રઘુવંશમાં પણ યાતિ રાજાનું વર્ણન આવે છે. એ યાતિ નામના મહાન રાજા થયા અને નહુષના પુત્ર યાતિ થયા. અને આ યાતિ રાજા એમણે શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે લગ્ન કર્યા. હવે એમણે શું કર્યું તો પોતાના પુત્ર પાસે યુવાની માંગી. શું કામ માંગી? તો શુક્રાચાર્યએ યાતિને શ્રાપ આપ્યો હતો કે તું વૃદ્ધ થઈ જા. એટલે યાતિ વૃદ્ધ થઈ ગયા અને પછી પ્રાર્થના કરી તો શુક્રાચાર્યએ કીધું હવે એક જ રસ્તો છે કે તારો કોઈ છોકરો જો એની યુવાની તને આપે તો તું યુવાન થા, પણ જે તને યુવાની આપે એ પાછો ગૌઢો થઈ જાય. હવે એ સમયે ઘટના આખી એવી બનેલી કે દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા, હવે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય હતા એટલે શુક્રાચાર્ય ત્યાં નિવાસ કરતા હતા અને એ સમયે શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની અને શર્મિષ્ઠા એટલે કે રાજકુમારી શર્મિષ્ઠા બંને સરખી ઉંમરની એટલે સ્વાભાવિક રીતે બંને બેનપણી છે, બધું સાથે કરે ને એવામાં એક દિવસ એ સરખી સહેલીઓ સાથે નદીમાં સ્નાન કરવા માટે ગયા અને ત્યાં સરોવરમાં જ્યાં સ્નાન કરે છે એ સમયે બરોબર ભગવાન શિવજી ત્યાંથી પસાર થયા અને ભગવાનને જોતા સ્નાન કરતા તમામ જલ્દી એ સરોવરમાંથી બહાર નીકળે અને તમામ કન્યાઓ જ્યાં વસ્ત્ર પહેરવા લાગી. હવે એ સમયે શર્મિષ્ઠાને થોડું મોડું થયું અને દેવ્યાની વેલા નીકળી અને ઉતાવળમાં ભૂલમાં શર્મિષ્ઠાના કપડા એને પહેરી લીધા અને જ્યાં શર્મિષ્ઠા આવી એટલે એના કપડા મળ્યા નહીં. એટલે એના કારણે શર્મિષ્ઠાને ક્રોધ થયો અને દેવ્યાનીને ન કહેવાના શબ્દો કહી દીધા, કારણ કે રાજકુમારી છે એટલે ક્રોધિત થઈ ગઈ અને એને દેવ્યાનીને કહી દીધું કે તું મારી દાસી થવાને યોગ્ય નથી. આ તો ગુરુની પુત્રી છો એટલે અમે તને રોટલા દેઈ ખવડાવીએ હાચવીએ અને મારા કપડા પહેરી લીધા, અમારા ટુકડા ઉપર પડવું પાછું મારા કપડા પહેરી લીધા. અને એમ કહેવાય છે અપમાન તો કર્યું, દેવ્યાની સહન કરી ગયા, પણ આટલા અપમાનથી શર્મિષ્ઠાને સંતોષ ન થયો, કારણ કે ભાઈ રાજકુમારી હતી. અને એ સમય કહેવાય દેવ્યાની પણ શુક્રાચાર્યની પુત્રી છે, એ કઈ કામ નથી. એટલે એને કીધું તો સાંભળ, આ તારું રાજ જે કઈ છે ને એ મારા પિતાશ્રીના કારણે છે. આજે અસુરોમાં જે તાકાત આવી અને રાજ્ય મળ્યું એ મારા પિતાના કારણે મળ્યું છે. એટલે તું આજે જે રાજકુમારીનો મત લઈને ફરશો ને એ મારા બાબુજીના કારણે છે. એટલે પરસ્પર સામો ઝઘડો થયો. એમાં શર્મિષ્ઠાની હારે તો દાસી હોય તો ભાઈ રાજકુમારીનું માને, એટલે ભેગા થઈ દેવ્યાનીને કૂવામાં નાખી દીધા. અને દેવ્યાનીને જે કૂવામાં નાખ્યા, કૂવામાં પડ્યા, પણ કૂવામાં જૂનો કૂવો હતો, હવે એમાં ઝાડવા થયેલા હોય એટલે દેવ્યાનીના હાથમાં ઝાડવાની ડાળી આવી. જૂના કૂવા હોય એમાં પક્ષીઓએ ત્યાં બેઠા હોય એટલે એના કારણે એમાંથી ઝાડવા થયા હોય. એ ઝાડવાની ડાળી દેવ્યાનીના હાથમાં આવી ગઈ ને શર્મિષ્ઠાને બધાએ એને કૂવામાં ધકેલી અને એને એમ કે હવે પૂરું એમ કરીને એ રાજ્યમાં જતા રહ્યા. શુક્રાચાર્ય રાહ જોવે મારી પુત્રી કેમ આવી નહીં. એ સમયે દેવ્યાની કૂવામાંથી અવાજ કરવા લાગ્યા, બચાવો બચાવો. એ સમયે બરોબર યાતિ રાજા ત્યાંથી પસાર થયા. રાજાએ કોઈ સ્ત્રીનો અવાજ સાંભળ્યો અને એ સમયે યાતિ રાજા અવાજના શબ્દ પ્રમાણે જ્યાં કૂવા પાસે ગયા હતા તો અંદરથી શબ્દ આવતો હતો અને રાજાએ પૂછ્યું કે આપ કોણ? તો કે આ વૃક્ષોની વચ્ચે નીચે સુધી જતા રહેલા, ઉપર પણ ડાળીઓ હતી. એટલે એ સમયે દેવ્યાની વાત કરી કે આવી રીતના હું ઝાડવા નીચે છું. રાજાએ પછી એમ કહેવાય પ્રયત્ન કરી અને દેવ્યાનીને બહાર કાઢ્યા. દેવ્યાની બહાર આવતા એ સમયે દેવ્યાની બોલ્યા, આપ કોણ છો? બોલે હું અયોધ્યા નરેશ મહારાજ યાતિ. તો મહારાજ તમે મારું કાંડું પકડ્યું છે, હવે આ કાંડું છોડતા નહીં. એટલે રાજા કહે છે કે આ છો કોણ? ઈ તો કયો? તો કે હું શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની છે. એટલે યાતિ રાજાએ કીધું કે આપની પિતાની મંજૂરી વગર આપ બ્રાહ્મણ, હું ક્ષત્રિય, આપની સાથે મારું લગ્ન ન થઈ શકે અને એમાંય આપના પિતાની મંજૂરી વગર હું આપની સાથે લગ્ન કરું નહીં. એટલે દેવ્યાની કીધું તો હાલો મારા પિતાજી પાસે.
દેવયાની યાતિને લઈ અને પોતાના પિતા શુક્રાચાર્યની પાસે આવી અને આખી ઘટના કીધી. અને એ સમયે એણે કીધું, હે પિતાજી, મને કચ્છનો શ્રાપ છે કે તને કોઈ બ્રાહ્મણ પતિ નહીં મળે, માટે મહારાજ યાતિને કહો કે મારી સાથે લગ્ન કરે. હવે એ સમયે સ્થિતિ એ થઈ કે શુક્રાચાર્યને આ ઘટના સાંભળતા એટલો બધો ક્રોધ આવી ગયો, એને હાથો પાડી. યાતિએ પણ હા પાડી, પણ શુક્રાચાર્યને એટલો ક્રોધ થયો અને શુક્રાચાર્યએ એ સમયે એમ કહેવાય છે નિર્ણય કરી લીધો કે જો શર્મિષ્ઠાને એમ હોય કે મારા જ કારણે બધું છે, હું છું, તો આપણે રાજમાં હવે રહેવું જ નથી, ચાલો આપણે ઠેલો બાંધો અને આપણે નીકળો. એટલે શુક્રાચાર્ય એ સમયે યાતિ રાજાને કહ્યું છે કે હું મારી પુત્રી સાથે નીકળું છું, પણ આપ પણ અમારી સાથે ચાલો અને કોઈ યોગ્ય નગરમાં જઈ વસી અને તમારા બંનેનું હું લગ્ન કરાવીશ. આમ કરીને એમ કહેવાય છે કે શુક્રાચાર્ય વૃષપર્વાની નગરીને જે છોડે અને આ બાજુ વૃષપર્વાને સમાચાર મળ્યા કે ગુરુ નારાજ થઈ અને જઈ રહ્યા છે. વૃષપર્વાને ખબર હતી કે શુક્રાચાર્યનો હું મહિમા છે, અને એ સમયે વૃષપર્વાને ખબર પડી કે મારી પુત્રીની ભૂલ છે, એટલે શર્મિષ્ઠાને સાથે લઈ અને વૃષપર્વા શુક્રાચાર્યની પાસે આવીને કીધું, ગુરુદેવ આપ પાછા વળો, મારી પુત્રી એની ભૂલને ક્ષમા કરો. શર્મિષ્ઠાએ કીધું, ગુરુદેવ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. એટલે શુક્રાચાર્યએ કીધું કે જો તને દેવ્યાની માફ કરે તો હું માફ કરું. એટલે શર્મિષ્ઠાએ દેવ્યાનીના પગ પકડ્યા કે મારી ભૂલ થઈ, તું જે સજા કરે એ તમામ સજા મને મંજૂર છે, પણ તું રાજી થા. એટલે એ સમયે દેવ્યાનીએ કીધું કે તે જે રીતે મારું અપમાન કર્યું એની સજા એ છે, તે મને દાસી કીધી ને, હવે તું મારી હારે દાસી બનવા તૈયાર હો તો તને માફ કરું, નકર નહીં. અને શર્મિષ્ઠાએ નિર્ણય કર્યો જે હોય તે, અંતે તો ભાઈ રાજકુમારી છે ને, કે મારા કારણે મારા પિતાના રાજ્યને તકલીફ આવે એવું ન થવા દઉં. અને શર્મિષ્ઠાએ કીધું મને તારી દાસી થવું મંજૂર છે. એટલે શર્મિષ્ઠા દેવ્યાનીની દાસી બનવા તૈયાર થઈ ગયા. પણ શુક્રાચાર્યને લાગ્યું કે મારી દીકરી બ્રાહ્મણ કન્યા છે અને એક ક્ષત્રિયનું મન ક્ષત્રિયમાં જ મોહિત બને. એટલે એ સમયે શુક્રાચાર્યએ યાતિ રાજાને કીધું, જો સાંભળો રાજન, મારી પુત્રી મેં આપની સાથે પરણાવું છું, શર્મિષ્ઠા દાસી બનીને આવે છે, પણ યાદ રાખજો આ દાસી છે, એટલે એમાં મોહિત થશો નહીં, અને જો થશો તો પછી મારા શ્રાપના અધિકારી બનશો, માટે સાવધાની સાથે શર્મિષ્ઠાથી દૂરી રાખજો. આવું શુક્રાચાર્યએ પહેલા સમજાવી દીધું. પણ સ્થિતિ એ બની કે અંતે શર્મિષ્ઠા રાજકુમારી હતી, ક્ષત્રિય કન્યા હતી, હવે રોજ રાજા સાથે રહેવાનું થયું. તો રાજા શર્મિષ્ઠા ઉપર મોહિત થયા. દેવ્યાની દ્વારા બે દીકરાનો જન્મ થયો, એકનું નામ યદુ અને બીજાનું નામ તુર્વસુ. અને એમાં દેવ્યાની એમ કહેવાય પિતાને ત્યાં ગયા. હવે એ સમયે શર્મિષ્ઠા અહીંયા રોકાણા અને એ સમયે રાજાએ શર્મિષ્ઠા સાથે લગ્ન કરી લીધું, અને જેના દ્વારા 3 પુત્રોનો જન્મ થયો, દહ્યુ, અનુ અને પુરુ. આ શર્મિષ્ઠા થકી 3 દીકરાનો જન્મ થયો. દેવ્યાની જ્યારે આવ્યા અને એને ખબર પડી હું ગઈ એટલામાં આ બધો કાર્યક્રમ થઈ ગયો, અને દેવ્યાની ક્રોધિત થયા, પોતાના પિતાને યાદ કર્યા. શુક્રાચાર્ય આવ્યા, શુક્રાચાર્યએ શ્રાપ આપ્યો, મેં તને ના પાડી હતી છતાંય તે શર્મિષ્ઠા સાથે લગ્ન કર્યા, માટે હું શ્રાપ આપું, જાતું વૃદ્ધ થઈ જા. હવે યાતિ વૃદ્ધ થઈ ગયા. પછી યયાતિએ દેવ્યાનીને કીધું કે બાપુજીને કઈ તને હું લાભ થયો, હવે હું જ ગૌઠો થઈ ગયો, હવે તું શું કરીશ એટલી બોલ. તે સોતન હાટુથી સરવાળે તો તારો જ ખાટલો બાળ્યો ને. અને દેવ્યાનીને વાત સમજાણી એટલે એને શુક્રાચાર્ય પાછી પ્રાર્થના કરી, પિતાજી જે હોય છે તો અંતે પાછો મારો જ પતિ ને, એટલે કઈ કૃપા કરો. એટલે શુક્રાચાર્યએ કીધું કે એને 5 દીકરા છે, એમાંથી કોઈ પણ એનો દીકરો જો એને વૃદ્ધાવસ્થા એની લઈ લે તો યુવાન થાય. એટલે એ સમયે યાતિ રાજાએ જે મોટો દીકરો એટલે કે દેવ્યાનીનો જે પ્રથમ દીકરો જે યદુ, એને કીધું છે કે તું મને તારી યુવાની દે. એ તો કીધું પિતાજી હું યુવાની દઈને મારે ગૌઠા થઈને શું કરવું પછી,
એટલે હું નહીં આપું. બીજા તુર્વસોને કીધું, એણે ના પાડી. અને અંતે એમ કહેવાય શર્મિષ્ઠાનો સૌથી નાનો દીકરો જે પુરુ, એ મહાન પિતૃભક્ત હતો. અને એને કીધું કે પુત્રનું જીવન એ તો મા બાપને આધારે હોય છે, અને મા બાપના માટે કદાચ પ્રાણનું પણ બલિદાન આપવું પડે તો એ કમ નથી. એટલે હું મારા પિતાની વૃદ્ધાવસ્થા લેવા તૈયાર છું. અને પુરુએ પોતાના પિતાની વૃદ્ધાવસ્થા લઈ પોતે વૃદ્ધ બન્યા અને યાત યુવાન થયા. પણ યુવાન થયા પછી યાત એને સમજાણું કે આ જે ભોગ છે એ તો ગમે એટલા ભોગવશું છતાંય આમાંથી ક્યારેય સંતોષ થવાનો નથી. ભોગનો વિરામ એ ત્યાગ સિવાય શક્ય નથી. તમને એમ લાગે કે દાખલા તરીકે તમને કોઈ વસ્તુ બહુ ભાવતી હોય, પેંડો તમને ગમે એટલો ભાવતો હોય, ખાધા જ કરો તૃપ્તિ થાય? ત્યાગ સિવાય તૃપ્તિ જ નથી. દુનિયાના કોઈ પણ ભોગ ગમે એટલા તમે ભોગવશો એમાં ક્યારેય તૃપ્તિ થાય નહીં. કોઈને માનો ફરવાનો બહુ શોખ હોય તો એકવાર ફરી આવે પછી એને એમ થઈ જાય કે હવે ફરવા ન જવું, એમ વૈરાગ થાય નહીં. જગતનો કોઈ પણ ભોગ તમે જેટલા ભોગવશો એમ આકાંક્ષા વધતી જશે. સંપત્તિનો પણ એ જ રીતે. તમને કોઈને સંતોષ થઈ ગયો, હાલો હવે બહુ રડાઈ ગયો, હવે નથી રડવું, આવો વિચાર થાય. એટલે ત્યાં કહેવાનું 100, 200, 500 મગાવી દો, 500, 1000, 10,000 મિલ જાવે તો લાખન કી બાત पे ध्यान लगाई दो, लक्षी करोड़ पावे तो अरबे खरबे मांगे धन, આ લાલચ અધિક તે અધિક દિલાઈ દો. એટલે યાતિ રાજાને જ્યારે આ સમજાણું અને એ સમયે યાતિ રાજાએ પુનઃ પોતાના પુત્ર પુરુને એની યુવાની આપી અને પોતે પછી જંગલમાં સાધના કરવા માટે ગયા. અને પુરુને એ સમય કહેવાય એમણે રાજા બનાવ્યા છે. અને પછી જે વંશ ચાલ્યો એને પુરુવંશ કહેવામાં આવે છે. એટલે સૌથી નાનો દીકરો હતો પણ છતાં એમ કહેવાય પિતૃભક્ત હતો એટલે એને રાજા બનાવવામાં આવ્યો. એટલે એ યાતિ રાજા કે જેણે પોતાના પુત્ર પાસે જોગણ માંગ્યું અને એના પછી સંતોએ કીધું, હે મહારાજ, યાતિ જેવા મહાન રાજા, એના પછી અગ્નિન્દ્રને દીર્ઘતમા જેવા રે, यह આદ્ય બીજા કઈ એવા. સંતોએ કીધું, હે મહારાજ, અગ્નિન્દ્ર નામના રાજા થયા, જેની કથા ભાગવતના 5મ સ્કંદના 2જા અધ્યાયમાં છે કે આ અગ્નિન્દ્ર રાજા જે રાજા મનુના પુત્ર પ્રિવ્રત અને એના મોટા દીકરા અગ્નિન્દ્ર હતા, જેને પુત્ર ન હોવાથી મંદરાચળની ઘાટીમાં બ્રહ્માજી ઉપર તપ કરવા ગયા. અને બ્રહ્માજીએ એ સમયના તપની સમાપ્તિ માટે પોતે બ્રહ્માજી ન આવ્યા, તપ કરતા હતા બ્રહ્માજીમાંથી. તો જ્યાં સુધી બ્રહ્માજી ન આવે ત્યાં સુધી તપની સમાપ્તિ ન કરવી જોઈએ ને. પણ બ્રહ્માજીએ એની પરીક્ષા કરવાનો વિચાર કર્યો કે આ મારા ઉપર તપ કરે છે તો ખરેખર આ મને રાજી કરવા કરે છે કે કેમ, એ જોવા માટે બ્રહ્માજીએ પોતાના સભાની ગાયિકા પૂર્વચિતી નામની અપ્સરાને મોકલી. અને પૂર્વચિતી અપ્સરાએ આવીને જ્યાં ગાયન કર્યું તો એના સ્વર, એના કારણે એનું ધ્યાન છૂટી ગયું અને એ સ્વર છૂટ્યો અને એનું રૂપ જોઈ અને રાજા મોહિત થયા. અને અગ્નિન્દ્ર રાજાએ એ પૂર્વચિતી નામની અપ્સરા સાથે લગ્ન કર્યું અને જેના દ્વારા એને 9 પુત્રોની પ્રાપ્તિ થઈ. અને ત્યાર પછી બીજી કથામાં સંતો અહીંયા નામ લખ્યું અગ્નિન્દ્ર અને દીર્ઘતમા. આ દીર્ઘતમા એની કથા પાછી ક્યાં જોડાય છે? દેવગુરુ બૃહસ્પતિ સાથે. અંગિરાના પુત્ર ઉતથ્ય અને એના પત્ની મમતા, અને એ ઉતથ્યના મોટા ભાઈ એટલે બૃહસ્પતિ. અને એ બૃહસ્પતિ જ્યારે મમતાના ઉપર મોહિત થયા અને એ સમયે મમતાએ એવું કીધું કે મહારાજ, મારા ઉદરમાં સંતાન પોષાય છે. અને ત્યારે દેવગુરુએ કીધું કે એની ચિંતા નહીં કરો, એ ક્યાં જોવે છે. અને એ વખતે એમ કહેવાય દીર્ઘતમા માતાના ઉદરમાંથી બોલ્યા કે મને બધી ખબર પડે છે. એટલે ખાલી આપણા ગ્રંથોમાં બાબત બતાવી એવું નથી, આ વાસ્તવિકતા છે કે માતાના ઉદરમાં જ્યારે સંતાન હોય ત્યારે એની આગળ જે કાંઈ ઘટના બને છે આ બધી જ ઘટનાની એના ઉપર સીધી અસર થાય છે. જેના ઉપર હવે વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કરી કીધું કે હા, આ વાત અસત્ય નથી, આ વાત સત્ય છે.
કે માતાના ઉદરમાં જ્યારે સંતાન હોય અને એ જે 6 માસ છે એવા મહત્વના હોય છે કે એ દરમિયાન જે ઘટના બને એની સીધી જ એટલે બાળક કેવું બનશે એનો નિર્ણય તો કે એ જે છેલ્લા 6 માસ જીવ માતાના ઉદરમાં 3 મહિને આવે અને પછીના જે 6 મહિના છે એ 6 મહિના દરમિયાન જે ઘટના બને જે એની માતા સાંભળે કે એની આજુબાજુ જે કાંઈ બને એ સીધા સંસ્કારી બાળકમાં આવે છે. અને આપણે ત્યાં મહાભારતમાં પણ બીજી કથા છે કે અભિમન્યુ છે એ 7 કોઠાનું યુદ્ધ ક્યાંથી શીખીને આવ્યા? માતાના ઉદરમાંથી શીખીને આવ્યા છે. અહીંયા એક બીજો પણ પ્રશ્ન થાય કે એ સમય કહેવાય અભિમન્યુના ગુરુ કોણ હતા? ભગવાન કૃષ્ણ હતા. કારણ કે અભિમન્યુ એનો જ્યારે જન્મ થયો ત્યારે પાંડવો તો જંગલમાં ગયા હતા. એટલે અભિમન્યુ ઉત્તરાની સાથે અભિમન્યુ એમના માતાની સાથે દ્વારિકાની અંદર જ રહ્યા છે. એટલે અભિમન્યુનું સંપૂર્ણ બાળપણ દ્વારિકામાં ગયું છે. ભગવાને ખુદે એને ટ્રેનિંગ આપી છે અને એ સમય દરમિયાન માતાના ઉદરમાં અભિમન્યુએ જે સાંભળેલું એ ઘણીવાર એને ભગવાનને પૂછેલું કે ભગવાન આવડો હાથ કોઠાવાળો સમજાવો ને, પણ ભગવાને એને સમજાવ્યું નથી. તો ઘણીવાર ઘણાના મનમાં એક સંશય થાય કે ભગવાને જો ધાર્યું હોત તો અભિમન્યુની રક્ષા કરી શકત નહીં. ભગવાનને તો ખબર હતી કે હું અર્જુનને લઈને જાઈશ એટલે ગુરુ પાછળથી આ વ્યવસ્થા કરવાના છે, તો ભગવાન સમજાવી વ્યવસ્થા કરી ગયા હોય તો. પણ છતાંય હકીકત એ છે કે ભગવાને અભિમન્યુને મરવા કેમ દીધા? તો એની પાછળ ઘણા બધા કારણો બતાવવામાં આવ્યા છે. અને કેમ મરવા દીધો આ તર્ક પાછળ પણ ઘણા કારણો છે. કારણ કે ભગવાન જો ધારે તો બચાવી શકે છે. પોતાના ગુરુના પુત્રને મૃત્યુ પછી વર્ષો વયા ગયા હતા, એને પરત લાવ્યા. કરવડે એમ થાય કે ના એવી રીતના રૂલ્સ વિરુદ્ધ ન થાય, તો ભગવાન ધારે તો કરી શકે છે. ભગવાનને કાંઈ આડું નડતું નથી. અરે એ જ ભગવાન ઉત્તરાના ગર્ભમાં મૃત્યુ પામેલ બાળકને એને પરીક્ષિતને જીવિત રાખ્યા કે નહીં? ગર્ભમાં પ્રવેશ કરીને જીવિત રાખી શકે તો અભિમન્યુને બચાવી શકે છે. પણ ભગવાને કેમ ન બચાવ્યા? તો એનું પહેલું કારણ, અભિમન્યુને ન બચાવ્યાનું પહેલું કારણ એ હતું કે જ્યારે ભગવાન આ પૃથ્વી પર જન્મ ધારણ કરવાના હતા ત્યારે બ્રહ્માજીએ તમામ દેવતાઓને આદેશ આપ્યો કે તમારે પૃથ્વી ઉપર જન્મ લેવાનો છે. એટલે અમુક દેવતાએ કીધું કે મહારાજ અમને રહેવા દો. બોલે તમારે ન જવું, તમારા છોકરાને મોકલો, બાકી કોકને ઘરમાંથી એક જણા જવાનું. એટલે પછી બધાએ નિર્ણય કર્યો ભાઈ આપણે આપણા દીકરાને મોકલી દઈએ. હવે એ સમયે ચંદ્રદેવે કીધું મહારાજ માફ કરો, હું મારા છોકરાને નહીં મોકલું. કેમ? તો મને બહુ વાલો છે. એટલે અંતે પછી એની આરે એવો નિર્ણય થયો કે તને અતિ વાલો હોય તો તારે મોકલવો તો પડે જ. તો એને કીધું મોકલું, પણ એક શરતે કે મને વહેલા વહેલો પાછો આપી દેવાનો. તો કે કાંઈ વાંધો નહીં, 20-25 વર્ષે પાછો આપીશ. બોલે નહીં, મને 16 વર્ષે મને જો પરત આપી દો તો હું મારા છોકરાને મોકલું. અને એટલે ઇન્દ્રદેવે પોતાનો વર્ચસ નામનો જે પુત્ર છે એને મોકલ્યો, ને જેને આપણે અભિમન્યુના નામથી ઓળખીએ છીએ. અને સાથે સાથે એ સમય એમ કહેવાય ચંદ્રદેવે જ્યારે હા પાડી એટલે એ સમયે બીજું વરદાન આપવામાં એવું આવ્યું હતું કે તારો પુત્ર એને તું જો મોકલીશ તો એ એવા યશને પ્રાપ્ત કરશે કે આજીવન એનો યશ દુનિયા ગાતી રહેશે. 16 વર્ષની ઉંમરમાં મહાભારતનું યુદ્ધ કરો એટલે જે મોટા મોટા યોદ્ધાઓને યાદ કરવામાં આવે એની હારે અભિમન્યુને પણ યાદ કરવામાં આવે છે. અને એ દિવસ અભિમન્યુ કેટલી ઉંમર? 16 વર્ષની ઉંમર છે. જો મોટી ઉંમર નથી. 16 વર્ષનો